નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 ફિઝિક્સના પાર્ટ 1ના ચેપ્ટરો વિશેની માહિતી આપી હતી કે દરેક ચેપ્ટરમાં શું શું આપણે સ્ટડી કરવાનું છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એની શરૂઆત કરશું. તો અહીંયા આપણે અગાઉના લેક્ચરની અંદર પણ કીધું હતું કે પહેલાં બે ચેપ્ટર છે એ સ્થિત વિદ્યુતશાસ્ત્રના ચેપ્ટરો છે, કેમ કે એની અંદર સ્થિર વિદ્યુત ભારોની ચર્ચા આવશે. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રનું ચેપ્ટર નંબર 1 એની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ કોઈ પણ નવા ચેપ્ટરની શરૂઆત કરતા હોઈએ એટલે ચેપ્ટરનું જે ટાઇટલ છે એ આપણે સમજતા હોઈએ. તો અહીંયા મિત્રો ચેપ્ટરનું ટાઇટલ છે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો વિદ્યુત ભાર એટલે શું તો એ સમજીએ સૌપ્રથમ. તો વિદ્યુત ભાર એટલે કે તે વિદ્યુતના પાયાના પથ્થરો છે એવું કહી શકાય. વિદ્યુત ભાર એ વિદ્યુતના પાયાના પથ્થરો છે. વિદ્યુત એટલે વીજળી, એના પાયામાં જે પથ્થરો છે એને જ આપણે શું કહીએ, વિદ્યુત ભાર કહીએ. વિદ્યુત ભારને આપણે વધારે સારી રીતે સમજવો હોય તો એના માટેની વાત કરીએ તો વિદ્યુત ભારની ઓળખનો શ્રેય વિદ્યુત ભારની ઓળખનો શ્રેય કોને જાય છે? થેલ્સ ઓફ માઇલેટ્સને જાય છે. વિદ્યુત ભાર જેવું વિદ્યુત ભારને સૌપ્રથમ કોણે ઓળખ્યા? તો થેલ્સ નામના વૈજ્ઞાનિકે. માઇલેટ્સ એ એમના વિસ્તારનું નામ છે. તો વિદ્યુત ભારની ઓળખનો શ્રેય કોને જાય છે? થેલ્સ નામના વૈજ્ઞાનિકને જાય છે. હવે થેલ્સે એવું અવલોકન કર્યું કે જ્યારે ઊન કે રેશમી કાપડ સાથે થેલ્સે એવું અવલોકન કર્યું કે જ્યારે ઊન કે રેશમી કાપડ સાથે એબરને ઘસવામાં આવે ત્યારે તે હલકા પદાર્થોને આકર્ષે છે. જો થેલ્સે જો અવલોકન કર્યું, ઊન કે રેશમી કાપડો એની સાથે તમે એબરને ઘસો. એબર એટલે શું? તો આભૂષણ બનાવવા માટે વપરાતો એક પીળા રંગનો પદાર્થ છે, બરાબર. તો ઊન કે રેશમી કાપડ સાથે એ પદાર્થને ઘસવામાં આવે અને ઘસ્યા બાદ એબરને જો હલકા પદાર્થોને નજીક લાવીએ તો એ હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, બરાબર. તો આ આકર્ષણ કેમ થાય છે એનું કારણ એ વખતે કંઈ જાણતા નહોતા. તો આ આકર્ષણનું કારણ જાણવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, બરાબર. તો આ આકર્ષણનું કારણ જાણવા માટેનો પ્રથમ પ્રયત્ન, તો પહેલા પ્રયત્નની અંદર શું કરવામાં આવ્યું કે ઊન કે રેશમી કાપડના 2 ટુકડા લેવામાં આવ્યા, બરાબર. ટુકડાને નામ આપી દે A અને B. કાપડના ટુકડાઓ છે ઊન અથવા રેશમના, બરાબર. અને 2 કાચના સળિયા લેવામાં આવ્યા, એને નામ આપી દઈએ ધારો કે A ડેશ અને B ડેશ. આ કાચના સળિયાઓ છે, બરાબર. અને આ કાપડના ઊન કે રેશમી કાપડના ટુકડાઓ છે, બરાબર. તો જો થેલ્સે જે અવલોકન કર્યું કે ઊન કે રેશમી કાપડ સાથે એબરને ઘસો ત્યારે હલકા પદાર્થોને આકર્ષે છે, બરાબર. તો આ આકર્ષણ કેમ થાય છે એનું કારણ જાણવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે. તો આપણે પહેલો પ્રયત્ન જોઈએ. તો પહેલા પ્રયત્નમાં શું કરવામાં આવ્યું? ઊન કે રેશમી કાપડના 2 ટુકડા લેવામાં આવ્યા, એને નામ આપ્યું A અને B. અને કાચના સળિયાઓ 2 લેવામાં આવ્યા, એનું નામ આપીએ આપણે A ડેશ અને B ડેશ. હવે આ કાપડના ટુકડા A સાથે કાચના સળિયા A ડેશને અને કાપડના ટુકડા B સાથે કાચના સળિયા B ડેશને ઘસવામાં આવ્યો, બરાબર. તો આ બંને વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવી અને ઘર્ષણની પ્રક્રિયા બાદ, બરાબર, ઘર્ષણની પ્રક્રિયા બાદ 2 કાપડના જે ટુકડાઓ છે A અને B એને એકબીજાની નજીક લાવો તો એમની વચ્ચે શું જોવા મળે છે? અપાઘર્ષણ જોવા મળે છે. ઘર્ષણની ક્રિયા બાદ એકબીજાની નજીક લાવવામાં આવે. ઘર્ષણની ક્રિયા બાદ બંને કાપડના ટુકડાઓને એકબીજાની નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે શું થાય છે?
અપાકર્ષણ થાય છે. આ જ રીતે બે સળિયાને એકબીજાની નજીક લાવો, બે સળિયાને એકબીજાની નજીક લાવો તો એમની વચ્ચે પણ શું થાય છે? અપાકર્ષણ થાય છે. આ રીતે તમે અહીંયા આકૃતિમાં દોરવું હોય તો દોરી શકાય કે બે કાચના સળિયા છે એને એકબીજાની નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે પણ શું થાય છે? અપાકર્ષણ થાય છે. પરંતુ એક કાપડનો ટુકડો અને એક કાચનો સળિયો, બરાબર, ઘર્ષણની ક્રિયા બાદની વાત છે, તો એક કાપડનો ટુકડો અને એક કાચનો સળિયો એકબીજાની નજીક લાવીએ તો એમની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. બરાબર. તો અહીંયા એવું કહી શકાય કે જો સમાન પદાર્થો હોય, બંને કાપડના ટુકડા છે એ અને બી, તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. બંને કાચના સળિયા છે તો પણ અપાકર્ષણ, પણ અલગ અલગ પદાર્થો હોય, એક કાપડનો ટુકડો અને બીજો સળિયો, તો એમની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. બરાબર. તો આ આકર્ષણ આ સ્થિતિમાં થાય છે. પછી આવી જ રીતે એક બીજો પ્રયત્ન કરવામાં આવ્યો કે જેની અંદર કાચના સળિયાની જગ્યાએ પ્લાસ્ટિકના સળિયા લેવામાં આવ્યા અને ઊન કે રેશમી કાપડની જગ્યાએ બિલાડીનું ચામડું એટલે કે ફર લેવામાં આવ્યું. બરાબર. બિલાડીનું ચામડું જેને કહેવાય ફર, એના બે ટુકડા લેવામાં આવ્યા અને પ્લાસ્ટિકના બે સળિયા લેવામાં આવ્યા અને એ બંને વચ્ચે ઘર્ષણ કરવામાં આવ્યું, પ્લાસ્ટિકના સળિયા અને બિલાડીનું ચામડું એટલે કે ફર વચ્ચે. અને એ સ્થિતિમાં પછી તમે ઘર્ષણ બાદ બે પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવો તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. પછી જો બે ફરના ટુકડાઓને એકબીજાની નજીક લાવો તો પણ અપાકર્ષણ થાય છે. પરંતુ એક ફરનો ટુકડો અને એક પ્લાસ્ટિકનો સળિયો એને એકબીજાની નજીક લાવીએ તો એમની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. બરાબર. તો આ બીજો પ્રયત્ન. અને ત્રીજો પ્રયત્ન કયો હતો? તો ત્રીજા પ્રયત્નની અંદર કે આ રીતના કોઈ આધાર પરથી એક દોરી લટકાવી, દોરીના છેડે પ્લાસ્ટિકનો સળિયો, બરાબર, અહીંયા પ્લાસ્ટિકનો સળિયો લટકાવવામાં આવ્યો, બરાબર, અહીંયા એ જ રીતના કાચનો સળિયો લટકાવવામાં આવ્યો, બરાબર. તો અહીંયા કાચનો સળિયો છે. તો અહીંયા જો કે રેશમની દોરી વડે પ્લાસ્ટિકના સળિયાને લટકાવી અને એની નજીક જો આપણે બીજો પ્લાસ્ટિકનો સળિયો લાવીએ તો એમની વચ્ચે શું જોવા મળ્યું? અપાકર્ષણ. બરાબર. પણ આ કાચનો સળિયો લટકે છે અને એની નજીક જો આપણે પ્લાસ્ટિકનો સળિયો લાવીએ, કાચનો સળિયો આપણે લટકાવ્યો છે, એની નજીક જો પ્લાસ્ટિકનો સળિયો લાવીએ તો એમની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. અને એ જ રીતના અહીંયા એક પ્લાસ્ટિકનો સળિયો લટકાયો હોય અને એની નજીક આપણે અહીંયા કાચનો સળિયો લટકાવીએ અને એની નજીક બીજો કાચનો સળિયો લાવીએ તો એમની વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. બરાબર. તો અહીંયા બંને પ્લાસ્ટિકના સળિયા હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, બંને કાચના સળિયા હોય તો પણ અપાકર્ષણ થાય છે, અને એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય છે. તો અલગ અલગ પદાર્થો હોય તો આકર્ષણ, અને એક જ જાતના પદાર્થો હોય તો શું થાય છે? અપાકર્ષણ થાય છે. બરાબર. તો આ જે આકર્ષણ અને અપાકર્ષણ બળ જે છે એને આપણે શું નામ આપ્યું છે? વિદ્યુત બળ નામ આપ્યું છે. બરાબર. કેમ કે જો ગુરુત્વાકર્ષણ બળ હોય તો એ હંમેશા કેવું હોય? આકર્ષી હોય. એટલે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંતનું જે આ વધારાનું બળ છે એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત બળ કહીએ છીએ. બરાબર. અને ગુરુત્વાકર્ષણ બળનું કારણ જે રીતે દળ છે પદાર્થનું, એ જ રીતના અહીંયા જે આ આકર્ષણ અને અપાકર્ષણ છે એને આપણે વિદ્યુત બળ કહીએ. એનું કારણ એ પદાર્થનો શું છે? વિદ્યુત ભાર છે. બરાબર. તો અહીંયા લખી શકાય કે જે ગુણધર્મને કારણે વિદ્યુત ભારની વ્યાખ્યા આપવા માટે કે જે ગુણધર્મને કારણે બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગે છે. બરાબર. વિદ્યુત બળ બે પ્રકારનું હોય, આકર્ષી અને અપાકર્ષી. આપણે 11માં જોઈ ગયા.
તો વિદ્યુતભારની વ્યાખ્યા કઈ રીતના લખી શકાય? જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંતનું જે બળ છે વિદ્યુત બળ લાગે છે તે ગુણધર્મને તે પદાર્થનો શું કહેવાય? વિદ્યુત ભાર કહેવામાં આવે છે. સિમ્પલ. ગુરુત્વાકર્ષણ બળનું કારણ પદાર્થનું દળ, વિદ્યુત બળનું કારણ પદાર્થનો વિદ્યુત ભાર. બરાબર. પણ આપણે 11માં પણ કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી હોય, એક જ પ્રકારનું હોય, એટલે દળ એક જ પ્રકારનું હોય. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ શાના કારણે લાગે? દળના કારણે. હવે ગુરુત્વાકર્ષણ બળ એક જ પ્રકારનું છે તો દળ પણ એક જ પ્રકારનું છે એમ કહેવાય. પણ અહીંયા વિદ્યુત બળ તો જો બે પ્રકારનું હોય, આકર્ષી હોય ને અપાકર્ષી પણ હોઈ શકે. બરાબર છે. આકર્ષી ને અપાકર્ષી બંને હોય એટલે બે પ્રકારનું બળ છે. માટે આના પરથી એવું કહી શકાય કે વિદ્યુત ભાર પણ કેટલા પ્રકારના છે? બે પ્રકારના. કયા કયા? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જો દળના આવા કંઈ પ્રકાર નથી. કેમ? તો દળના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને ગુરુત્વાકર્ષણ બળ એક જ પ્રકારનું હોય, આકર્ષી. એટલે દળના કંઈ પ્રકાર હોતા નથી. પણ વિદ્યુત બળ એ બે પ્રકારનું હોય, આકર્ષી ને અપાકર્ષી. કઈ સ્થિતિમાં આકર્ષી કઈ સ્થિતિમાં અપાકર્ષી હોય આપણે જોવાનું છે. પણ વિદ્યુત ભારના બે પ્રકાર છે, કેમ કે વિદ્યુત બળ આકર્ષી ને અપાકર્ષી બંને હોય છે. બરાબર. હવે આ જે વિદ્યુત ભારના બે પ્રકાર છે ધન અને ઋણ. જો બે ધન વિદ્યુત ભારો હોય એને એકબીજાની નજીક લાવીએ તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. બે ઋણ વિદ્યુત ભારોને એકબીજાની નજીક લાવીએ તો પણ એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ એક ધન અને એક ઋણ વિદ્યુત ભારને એકબીજાની નજીક લાવીએ તો એમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય છે. બરાબર. તો અહીંયા બે સમાન જાતના વિદ્યુત ભારો હોય, તમે જોઈ શકો પહેલાં બેની અંદર કે બંને પ્લસ અથવા બંને માઇનસ, તો એમની વચ્ચે અપાકર્ષણ. પણ પ્લસ અને માઇનસ હોય તો એમની વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. એટલે આના પરથી આપણે એવું કહેવાય સમાન જાતના વિદ્યુત ભારો હોય, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થશે? આકર્ષણ થશે ને. સજાતીય વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ થશે. બરાબર. તો વિદ્યુત ભાર વિશેની માહિતી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યુત ભારની સૌપ્રથમ વ્યાખ્યા આપી. વ્યાખ્યા સમજવા માટે આગળ જે આપણે 3 પ્રયત્નોની વાત કરીએ એ માત્ર વ્યાખ્યા સમજવા માટે જ છે, જાણકારી માટે જ છે. એક્ઝામમાં કંઈ એ પ્રયત્ન પૂછાશે નહીં. તો અહીંથી આપણે ખાસ યાદ રાખવું પડશે વિદ્યુત ભારની વ્યાખ્યા, એના પ્રકાર અને આકર્ષણ ક્યારે થાય અને અપાકર્ષણ ક્યારે થાય. બરાબર છે. આટલી માહિતી. ત્યારબાદ વિદ્યુત ભાર જે છે એની સંજ્ઞા કઈ? બરાબર. વિદ્યુત ભારની સંજ્ઞા. તો વિદ્યુત ભારની સંજ્ઞા કેપિટલ ક્યુ અથવા તો ઘણીવાર એને સ્મોલ ક્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આ વિદ્યુત ભાર જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ. વિદ્યુત ભાર એટલે આપણે વ્યાખ્યામાં લખ્યું કે ગુણધર્મ છે, એટલે સ્વાભાવિક રીતે અદિશ રાશિ છે, એને કંઈ દિશા હોતી નથી. બરાબર. હવે વિદ્યુત ભારનો એકમ કયો? તો વિદ્યુત ભારનો એક એકમ તો છે વૈજ્ઞાનિકની યાદ પરથી કુલમ. ચાર્લ્સ કુલમની યાદ પરથી વિદ્યુત ભારનો એકમ કયો છે? કુલમ. હવે આ વિદ્યુત ભારનો સૌથી મોટો એકમ જે તમારે કેમિસ્ટ્રીની અંદર ખાસ વપરાશે કે ફેરાડે. તો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. 96,500 કુલમ ભેગા થાય ત્યારે 1 ફેરાડે બને. એટલે ફેરાડે શું કહેવાય? વિદ્યુત ભારનો સૌથી મોટો એકમ છે. બરાબર. હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે મોટો એકમ ફેરાડે, તો નાનો એકમ કયો? તો સૌથી નાનો એકમ છે ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બરાબર. અને 3×10⁹ ESU ભેગા થાય ત્યારે 1 કુલમ બને. આટલા બધા ESU ભેગા થાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ત્યારે 1 કુલમ બને.
એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એ વિદ્યુત ભારનો શું છે સૌથી નાનામાં નાનો એકમ છે બરાબર. તો અહીંયા વિદ્યુત ભાર આ છે. વિદ્યુત ભારનો અહીંયા એક એકમ લખ્યો કુલમ. બીજો એકમ આપણે જોશું કે તમે આમ તો 10મામાં જોઈ ગયા છો કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T એટલે Q બરાબર IT થાય. તો Qનો એકમ મેળવવો હોય તો I ગુણ્યા T. I એટલે પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો એકમ શું થાય સેકન્ડ એટલે એ પણ એકમ થશે. અને વિદ્યુત ભાર એ આપણે જોઈ ગયા જુઓ ધોરણ 11ની અંદર કે SI પદ્ધતિની મૂળભૂત રાશિ જે છે વિદ્યુત પ્રવાહ, SI પદ્ધતિની મૂળભૂત રાશિ છે વિદ્યુત પ્રવાહ એના પરથી જ મળે છે. એટલે કે એનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર તો તમે નોર્મલી Q1 પણ લખી શકો અને બાકી બધું લખવું હોય તો 0 લખી શકાય M0 L0 T0 અને અથવા આના પરથી મેળવવું હોય તો કે A1 અને T1 વિદ્યુત પ્રવાહ મૂળભૂત રાશિ છે ને એટલે એ વડે જ દર્શાવવામાં આવે પારિમાણિક સૂત્રમાં. અને બાકી બધું લખવું હોય તો અહીંયા આપણે આખું આ રીતના લખી શકીએ જો M0 L0 T1 A1 અથવા A1 T1. તો આ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થશે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે અહીંયા વિદ્યુત ભારની થોડી બેઝિક માહિતી મેળવી અને આના પછીની થોડી ચર્ચા હજી વિદ્યુત ભાર વિશેની છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર કરશું.